લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાની અગ્રણી સહકારી સંસ્થા બરોડા ડેરીમાં 18મી માર્ચના રોજ ચૂંટણી યોજાનાર છે। ઉમેદવારોએ પોતાના ઉમેદવારી ફોર્મ સબમિટ કરી દીધા છે અને આજે ફોર્મ ચકાસણીનો મહત્વનો તબક્કો પૂર્ણ થયો છે। ફોર્મ ચકાસણી દરમિયાન ડેરીના મેનેજિંગ ડિરેક્ટર હિતેન્દ્ર પટેલ સહિત સંબંધિત અધિકારીઓ હાજર રહ્યા હતા। એમડી હિતેન્દ્ર પટેલે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે ચૂંટણી પ્રક્રિયા નિયમો અને પેટા કાયદા મુજબ ચાલી રહી છે। ઉમેદવારો દ્વારા ભરાયેલા ફોર્મમાં દૂધ સપ્લાયની વિગતો, સામાન્ય સભામાં હાજરી તથા અન્ય જરૂરી માપદંડોની તપાસ કરવામાં આવી છે। તેમણે ઉમેર્યું કે પારદર્શક અને નિયમબદ્ધ રીતે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે તમામ જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। 18મી માર્ચે યોજાનારી આ ચૂંટણીને લઈને સહકારી ક્ષેત્રમાં ખાસ ઉત્સાહ જોવામાં આવી રહ્યો છે। બરોડા ડેરી સંઘની ચૂંટણીની પ્રક્રિયાઓ ચાલુ છે અને તે માટે અત્યારે બધા ઉમેદવારોએ ફોર્મ ભરેલા છે અને ઉમેદવારોના ફોર્મને લઈ અને અમોએ એની વિવિધ જરૂરિયાતો જેમ પેટા કાયદા મુજબ છે એ ચકાસણી કરવાની હોય છે અને એના કામોમાં અમે ઉપસ્થિત રહ્યા છે, જેવા કે કેટલું દૂધ ભરેલું છે, કેટલી સાધારણ સભાઓ ભરેલી છે વગેરે જેવા પેટા કાયદાઓનું અમારે જરૂરી પૂર્તતા કરવાની હોય છે। એટલા માટે અમો ચકાસણી અને એમની પૂર્તતા કરવા માટે અહીંયા ચકાસણીમાં ઉપસ્થિત રહેલા છે। હિતેન્દ્ર પટેલ, બરોડા ડેરી મેનેજિંગ ડિરેક્ટર।